છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સના અગત્યના પ્રશ્ન જોવાના છે. આમાં મિત્રો છે જાન્યુઆરીથી લઈને જૂન સુધીના કરંટ અફેર્સના પ્રશ્નો છે તે જોવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા ક્રિકેટરે મેલબર્ન ક્રિકેટ ક્લબનું માનદ સભ્યપદ સ્વીકાર્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન છેલ્લો આવશે સચિન તેંડુલકર આવશે. તો સચિન તેંડુલકર મિત્રો છે તે મેલબર્ન ક્રિકેટ ક્લબનું માનદ સભ્યપદ છે પોતે સ્વીકાર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના કયા વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મી છે તે મળી આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે અંજાર. અંજારમાંથી મિત્રો છે સૌપ્રથમ વખત છે આ 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મી છે તે મળી આવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વર્ષ 2023માં વન વિભાગ અને ગીર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવનારી ગણતરી મુજબ વરુની અંદાજિત વસ્તી કેટલી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 222 જેટલી અંદાજિત વરુની જે છે જે વસ્તી જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2025માં મહાકુંભ જે મેળો છે તે ક્યાં યોજાઈ રહ્યો હતો? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન પ્રયાગરાજ. પ્રયાગરાજમાં મિત્રો છે વર્ષ 2025માં આ મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ગુજરાત રાજ્યમાં 34મો જિલ્લો વાવ-થરાદ બનાવવામાં આવ્યો છે, તો તે કયા જિલ્લામાંથી બનાવાયો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે બનાસકાંઠા જિલ્લામાંથી છે વાવ-થરાદ છે તે ગુજરાત રાજ્યનો 34મા નંબરનો જિલ્લો બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતમાં કેટલી નવી નગરપાલિકાઓને છે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે, એટલે કે કેટલી નવી મહાનગરપાલિકાઓ બની છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ છે 9 જેટલી મહાનગરપાલિકાઓ છે તે બની છે, જે પહેલા નગરપાલિકાઓ હતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે વર્ષ 2024 માટે કેટલા ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 4 ખેલાડીઓને છે મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ખો-ખો વર્લ્ડ કપ 2025ના માસ્કોટનું નામ શું રાખવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન જે છે તે છે ઉપરોક્ત બંને, એટલે કે તારા અને તેજસ તે મિત્રો ખો-ખો વર્લ્ડ કપ 2025ના માસ્કોટના નામ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કયા સ્થળે દરિયાકાંઠાના તેમજ કીચડિયા પક્ષીઓની ગણતરી છે તે યોજાય છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે તે આવશે મરીન નેશનલ પાર્ક ખાતે મિત્રો છે તે આ દરિયાકાંઠાના કીચડિયા પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેલો મહાકુંભ 3.0 નો શુભારંભ છે તે કરાવ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે આમાં રાજકોટ જિલ્લા ખાતેથી છે તે ખેલ મહાકુંભ 3.0 ની છે તે શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યએ સંતોષ ટ્રોફીનું 33મું ટાઇટલ જીત્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે પશ્ચિમ બંગાળે છે મિત્રો સંતોષ ટ્રોફીનું 33મા નંબરનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. ત્યારબાદ ભારતના કયા રાજ્યમાં બીટા જનરેશનનું પ્રથમ બાળક જન્મ્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન મિઝોરમ ખાતે છે મિત્રો આ બીટા જનરેશનનું પ્રથમ બાળક જન્મ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBI દ્વારા વિકસિત ભારત પોલ પોર્ટલ છે તે લોન્ચ કર્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે અમિત શાહે છે મિત્રો આ ભારત પોલ નામનું પોર્ટલ જે છે લોન્ચ કર્યું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કઈ બેંક દ્વારા હર ઘર લખપતિ નામની નવી ડિપોઝિટ સ્કીમ શરૂ કરવામાં આવી છે? તો આમાં મિત્રો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે SBI દ્વારા છે આ નવી ડિપોઝિટ સ્કીમ છે તે શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં પ્રવાસી ભારતીય દિવસ 2025ની ઉજવણી છે ક્યાં કરવામાં આવી કે જેમાં 27 વ્યક્તિઓને છે સન્માનિત કરાયા હતા? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ભુવનેશ્વર ખાતે છે આની જે છે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કેટલામી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અને અવરોહણ જે સ્પર્ધા છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં ઓપ્શનમાંથી મિત્રો જવાબ આવશે તે જવાબ આવશે 39મી છે આ અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કેન્દ્ર સરકાર દિલ્હીમાં રાજઘાટ પરિસરના ભાગરૂપે આવેલા રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનું સ્મારક બનાવશે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં મિત્રો જવાબ આવશે પ્રણવ મુખર્જીનું છે તે સ્મારક છે આ જે છે રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર બનાવવામાં આવશે. ત્યારબાદ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ
કયા શહેરમાં પ્રથમ ગ્રીન હાઇડ્રોજન સેન્ટર બનાવવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે વિશાખાપટ્ટનમ ખાતે છે આ જે છે સેન્ટર બનાવવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI ના સેક્રેટરી તરીકે છે કોની નિમણૂક થઈ છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે દેવજીત જે સેકિયા છે તેઓની BCCI ના સેક્રેટરી તરીકે જે છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં કોણે શ્રીનગર સોનમાર્ગ રોડ પર જેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી, જે આપણા વડાપ્રધાન છે તેમના દ્વારા છે તે એમના દ્વારા છે આ જેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કરાયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આવેલા હેનલી પાસપોર્ટનું જે રેન્કિંગ છે તેમાં ભારત છે તે કયા સ્થાન ઉપર છે? તો ઓપ્શન અલગ અલગ આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 77મા ક્રમ ઉપર છે ભારત હાલમાં રહેલું છે. મિત્રો હાલમાં જ આ છે જે આ મહિનામાં જે છે મિત્રો આનું જે રેન્કિંગમાં ભારત છે તે આગળ ગયું છે, તો ભારતનો હવે ક્રમ 77મા ક્રમ પર છે તે રહેલો છે. ત્યારબાદ એશિયાના સૌથી મોટા એર શો એરો ઇન્ડિયાની 15મી આવૃત્તિ છે ક્યાં યોજાણી હતી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે બેંગલુરુ ખાતે છે આની આવૃત્તિ છે 15મી યોજાણી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કોના દ્વારા ગુજરાતમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવશે? તો જવાબ આવશે આમાંથી મિત્રો ઓપ્શનમાંથી તે છે ગુજરાત પોલીસ દ્વારા મિત્રો છે સાંત્વના કેન્દ્ર છે તે શરૂ કરવામાં આવશે. ત્યારબાદ અંડર 19માં 13મી સદી નોંધાવનાર પ્રથમ ભારતીય ખેલાડી છે તે કોણ છે? તો તમને ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઈરા જાદવે છે મિત્રો, તેમને અંડર 19માં 13મી સદી નોંધાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતના સૌપ્રથમ કેબલ સ્ટેન્ડ રેલ બ્રિજનું ઉદ્ઘાટન કયા સ્થળ અથવા તો જે છે યુનિયન ટેરિટરી ખાતેથી તે છે કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે જમ્મુ કાશ્મીર ખાતેથી છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે નૌકાદળના કયા જહાજને લોન્ચ કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઉપયુક્ત બધા જ, એટલે કે INS સુરત, INS નીલગિરી અને INS વાપસી, આ ત્રણને છે જે છે લોન્ચ કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આગામી 76માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તાપી જિલ્લામાં છે તે રાજ્ય કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે. ત્યારબાદ ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ઘવાયેલા પશુ પક્ષીઓની સારવાર માટે કયું અભિયાન હાથ ધરવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે કરુણા અભિયાન છે તે હાથ ધરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં કોણે આકાશવાણીની જે કુંભવાણી ચેનલનો પ્રારંભ કરાવ્યો હતો? મિત્રો કુંભ મેળો ચાલુ હતો ત્યારે છે આકાશવાણી દ્વારા છે આ નવી એક કુંભવાણી કરીને પણ ચેનલ શરૂ કરવામાં આવી હતી. તો આનો પ્રારંભ છે મિત્રો કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો આમાં જવાબ આવશે મિત્રો યોગી આદિત્યનાથ દ્વારા છે આની કુંભવાણી નામની ચેનલનો પ્રારંભ છે તે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુજરાતમાં કયા સ્થળે 18 અને 19 જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ 2025 યોજાયો? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે મોઢેરા ખાતે છે આ ઉત્તરાર્ધ મહોત્સવ છે તે યોજાણો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય મૂળની કઈ અમેરિકન અવકાશ યાત્રીએ 8મી વખત સ્પેસ વોક કરીને રેકોર્ડ સર્જ્યો હતો? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે સુનિતા વિલિયમ્સે છે મિત્રો 8મી વખત સ્પેસ વોક કરીને રેકોર્ડ સર્જ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં CRPF ના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહની છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે વિજય હજારે ટ્રોફી 2024-25 છે તે જીતી છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શનમાંથી તે છે કર્ણાટક દ્વારા છે તે આ વિજય હજારે ટ્રોફી 2024-25 છે પોતાના નામે કરી છે. ત્યારબાદ આ વર્ષે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 10મા નંબરની વર્ષગાંઠની ઉજવણી છે આ વર્ષે કરી રહ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ અપ બ્રિજ કયા રાજ્યમાં બનાવવામાં આવી રહ્યો છે? મિત્રો હાલ તો બની ગયો છે પણ આ બ્રિજ છે કયા રાજ્યમાં બન્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શનમાંથી તે આવશે તમિલનાડુ રાજ્યમાં છે મિત્રો આ વર્ટિકલ લિફ્ટ અપ બ્રિજ છે તે બનાવવામાં આવ્યો હતો અને આપણા વડાપ્રધાન દ્વારા છે આનું જે છે ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા દેશની ટીમે PD એટલે કે ફિઝિકલ ડિસેબલ્ડ જે છે ચેમ્પિયન ટ્રોફી 2025 જીતી છે?
તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ભારતની જે છે ફિઝિકલ જે ડિસેબલ જે ટીમ છે તેમણે છે આની જે ચેમ્પિયન ટ્રોફી હોય છે તે મિત્રો છે આ ભારતની ટીમે જીતી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ થીમ દર્શાવતી ગુજરાતની ઝાંખી 76મા પ્રજાસત્તાક દિને દિલ્હીમાં દર્શાવવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે કીર્તિ તોરણ જે છે તે દર્શાવતી જે ગુજરાતની ઝાંખી છે તે આ 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે દિલ્હીમાં દર્શાવવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા મહિલા વન ડે ટીમ ઓફ ધ યર માં છે કઈ ભારતીય ખેલાડીઓને સામેલ કરવામાં આવી છે? તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે એ અને બી બંને, એટલે કે સ્મૃતિ મંદના અને દીપ્તિ શર્માનો જે સમાવેશ છે જે મહિલા વન ડે ટીમ ઓફ ધ યરમાં છે તે સામેલ કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત સરકાર દ્વારા 2025માં કેટલા લોકોને છે પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવશે? તો આમાં મિત્રો જવાબ આવશે 7 વ્યક્તિઓને છે પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવશે. 19 જણાને પદ્મભૂષણ અને 113 જણાને પદ્મશ્રી અને જે ટોટલ 139 વ્યક્તિઓને છે પદ્મ પુરસ્કાર અપાશે. ત્યારબાદ તાજેતરમાં કોણે ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં મેન્સ અને વુમન્સ સિંગલનું ટાઇટલ જીત્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે એ અને બી બંને, એટલે કે મેડિસન કી જે છે જે વુમન્સનું અને જેનિક સિનરે છે મેન્સનું છે ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ની 5મી આવૃત્તિનું આયોજન ક્યાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં છે આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યાંથી ચલો કુંભ ચલે યાત્રાનો પ્રારંભ કરાવી પ્રથમ વોલ્વો બસનું છે તે પ્રસ્થાન કરાવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ગાંધીનગર ખાતેથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્ય બન્યું છે. ત્યારબાદ તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલા જવાનો માટે વીરતા પુરસ્કારની જાહેરાત કરી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 93 જેટલા જે છે જવાનોને વીરતા પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઇસરોએ શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સ્ટેશનથી કેટલા લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 100 જેટલા જે છે લોન્ચ કરીને જે ઇતિહાસ રચ્યો છે. ત્યારબાદ 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્યમાં છે આનું જે છે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બની છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ગોગડી ત્રિસાએ આ ઇતિહાસ રચ્યો છે. ત્યારબાદ ગુજરાત સરકારે કયા જિલ્લાના ગુનારી ગામની આંતરદેશીય મેંગ્રોવ ગુનારી સાઇટને રાજ્યની પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે કચ્છ જિલ્લાની.